વેલકમ વિદ્યાર્થી મિત્રો, સેન્ટર ઓફ માસ ફોર JEE નીટના સેશન 5માં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા 4 સેશનમાં આપણે સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવાનું એના વિશે આપણે ભણ્યા. પણ જે સૌથી અગત્યની જરૂરિયાત હતી કે શા માટે આપણે સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર ભણીએ છીએ, તો એની ડિસ્કશન આજે આપણે કરવાના છે. મેં તમને કીધું હતું કે રેખીય ગતિમાં એવા ઘણા જટિલ પ્રશ્નો છે કે જેનો ઉકેલ સેન્ટર ઓફ માસના કન્સેપ્ટથી આપણે કરી શકીએ છીએ. તો એવા જટિલ પ્રશ્નો પણ આપણે જોઈશું અને આજે પ્યોરલી આપણે થિયોરિટિકલ બેઝ ચર્ચા કરીશું. આજે આપણે ભણીશું મોશન ઓફ સેન્ટર ઓફ માસ. તો એમાં આપણે જોયું હતું કે ધારો કે આ કણોનું તંત્ર છે. આ કણોના તંત્રમાં કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે જે તંત્રના કણો છે M1, M2 અપ ટુ Mn, આ કણોના સ્થાન સદિશો વેક્ટર R1, વેક્ટર R2 અપ ટુ વેક્ટર Rn છે. વિદ્યાર્થી મિત્રો, તંત્રનું કુલ દળ કેપિટલ M છે. આજે આપણું આ તંત્ર ગતિ કરવા જઈ રહ્યું છે. તંત્ર રેખીય ગતિ કરવા જઈ રહ્યું છે. તો આપણે એની ગતિની ચર્ચા કેવી રીતે કરી શકીએ, તો એને આપણે સમજવાનું છે. સૌથી પહેલાં તંત્રમાં દ્રવ્યમાન કેન્દ્ર એક એવું બિંદુ છે, સેન્ટર ઓફ માસ એક એવું બિંદુ છે કે જેનો સ્થાન સદિશ વેક્ટર RCM અથવા NCERT મુજબ વેક્ટર કેપિટલ R, એને આપણે આ મુજબ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. વેક્ટર RCM, M1 વેક્ટર R1, M2 વેક્ટર R2 પ્લસ અપ ટુ Mn વેક્ટર Rn ડિવાઇડેડ બાય M1 પ્લસ M2 પ્લસ અપ ટુ Mn. પણ તમે જાણો છો તંત્રનું કુલ દળ એટલે બધા જ કણના દળનો સરવાળો. તો અહીંયા આના બરાબર કેપિટલ M મૂકી દો અને કેપિટલ M ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઓ. તો M વેક્ટર RCM ઇઝ ઇક્વલ ટુ M1 વેક્ટર R1 પ્લસ M2 વેક્ટર R2 પ્લસ Mn વેક્ટર Rn. મારે ગતિની ચર્ચા કરવી છે. આપણું આ તંત્ર ગતિમાં છે. તો સ્થાનાંતર, વેગ, પ્રવેગ કે જેને આપણે કાઇનેમેટિક વેરિયેબલ્સ કહીએ છીએ, જેમ એક કણ માટે સ્થાનાંતર પરથી વેગ અને પ્રવેગ મેળવી શકાય, એમ કણોના તંત્ર માટે પણ જો વેગ મેળવવામાં આવે તો એ કયું અર્થઘટન કરી આપે છે, એનો અર્થ શું નીકળે છે, તે પણ આજે આપણે સમજીશું. સમજો તંત્ર ગતિ કરે છે તો દરેક કણ પણ ગતિમાં છે. અહીંયા આપણે વેગ શોધવો છે, પણ તમે ધ્યાન આપજો પ્રત્યેક પદમાં દળ સમાયેલું છે. હવે આપણું આ દળ ચલ છે કે અચળ? તંત્રનું દળ ચલ છે કે અચળ? તો બે શક્યતા હોય. મેં તમને ભણાવેલું, જ્યારે તમને ગતિના નિયમોમાં ન્યૂટનનો બીજો નિયમ ભણાવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે દળ જરૂરી નથી અચળ જ હોય, ચલ દળના પણ કિસ્સા હોય. તો અહીંયા સૌથી પહેલાં આપણે એક ધારણા કરીએ. શું ધારણા કરીએ? એક ધારણા કરી લઈએ કે તંત્રનું દળ સમય સાથે બદલાતો નથી.
તંત્રનું દળ સમય સાથે બદલાતું નથી એમ માનીને જે આપણું સમીકરણ 1 છે, એમ માનીને જે આપણું સમીકરણ 1 છે, માફ કરજો, આ સમીકરણ તંત્રનું દળ સમયની સાથે બદલાતું નથી તેમ સ્વીકારીને સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા, ચાલો સમયની સાપેક્ષેનું વિકલન કરો, શું જોવા મળશે? એમ ડી બાય ડીટી ઓફ RCM M1 dr1 by dt M2 dr2 by dt Mn drn by dt. d by dt of RCM MVCM સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે છે, તો m1 વેક્ટર v1 m2 વેક્ટર v2 પ્લસ અપ ટુ mn વેક્ટર vn. વિદ્યાર્થી મિત્રો, આના પરથી તમને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવાનું એક સૂત્ર મળશે, જેને હું એક બીજા બોર્ડ પર લખું છું કે જે રીતે તમે વેક્ટર RCM m1 વેક્ટર r1 પ્લસ m2 વેક્ટર r2 પ્લસ અપ ટુ mn વેક્ટર rn ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn લખ્યું, એ જ રીતે VCM m1 વેક્ટર v1 પ્લસ m2 વેક્ટર v2 mn વેક્ટર vn. આ એમ છેદમાં જાય તો તમે છેદમાં શું લખશો? m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn, તમે આમ લખશો. પણ મારે તો મુખ્ય વાત પર આવવું છે કે m1 વેક્ટર v1 પહેલા કણનું રેખીય વેગમાન પ્લસ m2 વેક્ટર v2 બીજા કણનું રેખીય વેગમાન, આ n માં કણનું રેખીય વેગમાન, તો વેક્ટર p1 પ્લસ વેક્ટર p2 પ્લસ અપ ટુ વેક્ટર pn, આને કહીશું વેક્ટર p. તંત્રનું કુલ રેખીય વેગમાન અને m વેક્ટર VCM ઇઝ ઇક્વલ ટુ વેક્ટર p દર્શાવે છે કે તંત્રનું કુલ રેખીય વેગમાન એ તંત્રના કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના રેખીય વેગના ગુણાકાર બરાબર હોય છે. તંત્રનું કુલ રેખીય વેગમાન એ તંત્રના કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના રેખીય વેગના ગુણાકાર બરાબર હોય છે. જ્યાં તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે જ તંત્રના દરેક ઘટક કણોના રેખીય વેગમાનોનો સદિશ સરવાળો, તંત્રના દરેક ઘટક કણોના રેખીય વેગમાનોનો સદિશ સરવાળો, અને એને આપણે શું કહીશું? તંત્રનું કુલ રેખીય વેગમાન. તો આમ જ્યારે કણોના તંત્રની ચર્ચા કરતા હોઈએ અને આખા તંત્રનું કુલ રેખીય વેગમાન આપણે શોધવું હોય તો સિમ્પલ છે, તંત્રનું કુલ દળ અને એના દ્રવ્યમાન કેન્દ્રના રેખીય વેગનો ગુણાકાર કરવો. બે મેથડ છે. પહેલી મેથડ કઈ? દરેક કણના વ્યક્તિગત રેખીય વેગમાનો શોધો અને એનો સદિશ સરવાળો કરો. બીજી મેથડ છે, કાં તમને આખા તંત્રનું દળ આપી દીધું છે, બસ તો દળને દ્રવ્યમાન કેન્દ્રના વેગ સાથે ગુણી નાખો. હવે તમે મને કહો કઈ મેથડ ઇઝી પડે? એક કણના રેખીય વેગમાનો શોધવાની મેથડ સહેલી પડે કે પછી તંત્રનું કુલ દળ અને જો દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય વેગ જાણીતો હોય તો એ બેના ગુણાકારથી કુલ રેખીય વેગમાન શોધવું સહેલું પડે? તો તમે મને તરત કહેશો કે સર આ સહેલું પડશે. તો આ તો દ્રવ્યમાન કેન્દ્રની ઉપયોગિતા છે કે જે અઘરા પ્રશ્નો છે એને સરળ કરી આપે છે. ફક્ત શોધવાની જરૂર પડે છે VCMની. ચાલો આગળ વધીએ.
તો આપણે હમણાં એ જોયું કે એમ વેક્ટર વીસીએમ ઇઝ ઇક્વલ ટુ m1 વેક્ટર v1 પ્લસ m2 વેક્ટર v2 mn વેક્ટર vn. આવું એક પરિણામ આપણે જોયું. વિદ્યાર્થી મિત્રો, આ પરિણામનું પણ હું સમયની સાપેક્ષે વિકલન કરું છું. સમયની સાપેક્ષે વિકલન કરતા એમ દળ અચળ ધારેલું છે, d/dt ઓફ VCM, m1 dv1/dt, m2 dv2/dt પ્લસ અપ ટુ mn dvn/dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન, પ્રવેગ, તો m1 વેક્ટર a1, m2 વેક્ટર a2, mn વેક્ટર an. જો એમને છેદમાં લઈ જાઓ તો દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનો, દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગ શોધવા માટેનો એક ઉપયોગી સમીકરણ તમને મળશે. ચાલો, આવું એક ઉપયોગી સમીકરણ તમને ત્યાં મળશે. ક્લિયર? તો બધાની ફોર્મેટ એક સરખા જેવી છે. દળ ભારિત સરેરાશ સ્થાન, દળ ભારિત સરેરાશ વેગ, દળ ભારિત સરેરાશ પ્રવેગ. ખ્યાલ આવે? તો દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય પ્રવેગ શું છે? દળ ભારિત સરેરાશ પ્રવેગ છે. તો વિદ્યાર્થી મિત્રો, થોડી ચર્ચા આ તંત્ર પર લાગતા બળ વિશે કરીએ. કારણ કે ગતિનું કારણ આપણને ખબર છે, રેખીય ગતિનું કારણ બળ છે. જ્યારે સ્થિર પદાર્થ ગતિમાં આવે તો રેખીય ગતિ ઉદ્ભવવાનું કારણ બળ છે. પણ હા, અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટેનું જવાબદાર કારણ બળ નથી. પરિણામી બળ રેખીય ગતિ અચળ વેગથી જે થાય છે તે માટે જવાબદાર નથી. પણ હા, સ્થિર અવસ્થામાંથી પદાર્થ ગતિમાં આવે છે તો એ માટે જરૂરી કારણ છે, જવાબદાર કારણ છે બળ. મને આ સમીકરણ છે ને એ બળ તરફ લઈ જાય છે. m1 વેક્ટર a1 પ્રથમ કણ પર લાગતું બળ, m2 વેક્ટર a2 બીજા કણ પર લાગતું બળ, mn વેક્ટર an nમા કણ પર લાગતું બળ. તો MACM is equal to vector F. MACM is equal to vector F. તો ધ્યાન આપજો, બધા સમીકરણોને આપણે થોડા ભેગા કરીએ. તો સૌથી પહેલા તો મેં m dVCM/dt કર્યું, બરાબર છે. અને એના બરાબર મને શું મળ્યું? MACM મળ્યું, બરાબર છે. પણ MACM ઇઝ ઇક્વલ ટુ તો પરિણામી બળ મળ્યું. અને નંબર 2, જે સમીકરણ અગાઉ આપણે મેળવ્યું, આ સમીકરણમાં અહીંથી જ વિકલન કરું તો m dVCM/dt dP/dt મને મળે છે. તો ઇઝ ઇક્વલ ટુ હું લખી શકીશ વેક્ટર dP/dt. ધ્યાન રાખજો, આ તંત્રનું કુલ રેખીય વેગમાન છે, એક કણનું રેખીય વેગમાન નથી. તો મને એક અદ્ભુત સૂત્ર મળે છે, મને એક અદ્ભુત સૂત્ર મળે છે. અને હવે પછીની મારી તમામ ચર્ચા આ સૂત્ર પર જ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આપણી ચર્ચામાં આગળ વધીએ કે જ્યારે તંત્રનું સમગ્ર તંત્ર રેખીય ગતિ કરતું હોય, જ્યારે સમગ્ર તંત્ર રેખીય ગતિ કરતું હોય ત્યારે તંત્રનું કુલ રેખીય વેગમાન તંત્રના કુલ દર અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના રેખીય વેગના ગુણાકાર બરાબર હોય છે.
બીજું, તંત્રના ઘટક કણો પર લાગતા બળોનું પરિણામી બળ, એનું કંઈક સમીકરણ આ રીતનું બને છે. ચાલો આ સમીકરણની આપણે ચર્ચા કરીએ. તો આ સમીકરણની ચર્ચામાં આપણે જોઈએ કે ન્યૂટનનો બીજો નિયમ, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કણોના તંત્ર માટે કેવી રીતે લાગુ પાડી શકાય. તો આપણે જે સૂત્ર હતું ફરી પાછો લખું છું, m dVcm by dt is equal to capital M ACM is equal to vector F dp by dt. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર મહત્વની વાત આપણે જાણીએ કે સૌથી પહેલાં તો મારે તમને એમ કહેવું છે કે ભાઈ F બરાબર ડીપી બાય ડીટી શું છે? તો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે, પણ આપણે એક કણ માટે ભણેલા. ગતિના નિયમોમાં જ્યારે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મેં ભણાવ્યો, વિધાન શું હતું? કણના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર કણ પર પ્રવર્તતા પરિણામી બળ જેટલો હોય છે. કણના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર કણ પર પ્રવર્તતા પરિણામી બળ જેટલો હોય છે, અને રેખીય વેગમાનનો ફેરફાર પરિણામી બળની દિશામાં હોય છે. જે દિશામાં બળ લગાડો, રેખીય વેગમાનનો ફેરફાર તે જ દિશામાં જોવા મળે. બીજી બાબત કે આ એક કણ માટે હતું, અને આ જે મેં સમીકરણ લખ્યું છે એ કણોના તંત્ર માટે છે. આ સમીકરણ કોના માટે છે? કણોના તંત્ર માટે છે. તો હું એમ કહી શકું કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કણોના તંત્ર માટે પણ સમાન રીતે સાચો છે. તમે એને એપ્લાય કરી શકો છો. પણ સૌથી મહત્વની બાબત મને અહીંયા દેખાય છે. વેક્ટર F is equal to m vector ACM. વેક્ટર F is equal to m vector ACM. આપણે હમણાં જ જોયું કે આવું એક તંત્ર હતું. તંત્રના જુદા જુદા કણો પર લાગતા બળો F1, F2, Fn હતા. તંત્ર પરનું પરિણામી બળ શોધવું હોય, તંત્ર પરનું પરિણામી બળ શોધવું હોય, જોજો અત્યારે હું શબ્દ બોલું છું પરિણામી બળ, આગળ જતાં આ પરિણામી બળ શબ્દ ચેન્જ થઈ જશે, અને એ તો બહુ મહત્વની વાત છે. ધ્યાન આપજો, પરિણામી બળ શબ્દને હું થોડો ચેન્જ કરીશ, આગળ એક શબ્દ હું ઉમેરીશ. તો મારે ધારો કે આ કણોના તંત્ર પર લાગતું પરિણામી બળ શોધવું છે. તો પહેલી મેથડ, જેટલા બળો છે આ બધા બળોનો સદિશ સરવાળો કરો. જેટલા બળો છે બધા બળોનો શું કરો? સદિશ સરવાળો કરો. આ માટે બધા બળોને ઘટકોમાં વિભાજિત કરવા પડશે, અને પછી પરિણામી બળ શોધવું પડશે. ક્લિયર? તંત્ર આપેલું છે, એના જુદા જુદા કણો પર લાગતું જુદા જુદા કણો પર F1, F2 અપ ટુ Fn જેવા બળો લાગે છે, અને મારે પરિણામી બળ શોધવું છે. તો મારે શું કરવું પડશે? બધા બળોનો સદિશ સરવાળો કરવો પડશે, જે અઘરી બાબત છે, કારણ કે કેટલા બધા કણો છે. તો બીજી મેથડ શું કહે છે કે પરિણામી બળ શોધવું છે તમારે, તો આખા તંત્રનો દળ લઈ લો. સરસ, આખા તંત્રનું દળ શું છે? m, અને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ લઈ લો. મતલબ કે સમગ્ર તંત્ર નું બધું જ દળ જાણે કે દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે એમ માની લો, તો m ઇન્ટુ વેક્ટર ACM તમને
પરિણામી બળ આપશે. તો ફરી પાછો કહું છું કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, બહુ અગત્યનું વાક્ય છે, તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જાણે કે તંત્રનું બધું જ દળ, તંત્રનું બધું જ દળ તેના પર સંકેન્દ્રિત થયું હોય તેમ આપેલ બાહ્ય બળની અસર હેઠળ ગતિ કરે છે. તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જાણે કે તંત્રનું બધું જ દળ તેના પર સંકેન્દ્રિત થયું હોય તેમ આપેલ બાહ્ય બળની અસર હેઠળ ગતિ કરે છે. મેં તમને જ્યારે ગતિના નિયમો ભણાવ્યા ત્યારે હું એક વારંવાર આવું બોલતો કે ભાઈ મારા પર 4-5 બળો લાગે છે, 4-5 વ્યક્તિઓ મને કોઈ કારણસર મારી પર ઉતરી આવે છે. હવે 4 વ્યક્તિઓ એક સાથે મને મારતા હોય તો મારે પરિણામી બળ ગણવા માટે મારી પાસે 2 રીત છે. રીત નંબર 1, એક વ્યક્તિ આમ મારતો હોય, બીજો આમ મારતો હોય, કોઈ ઉપર મારતો હોય, બધા બળો લઉં અને એનો સદિશ સરવાળો કરો. પણ આવું કરવા જાઓ ત્યાં બીજા બધા બળો લાગી જાય. મારે દરેક ક્ષણે કેટલું બળ લાગે છે પરિણામી બળ, કારણ કે બદલો લેવો છે ને મારે આગળ જતા. તો આમ હેઠળ કરવા જઈશ, બધા બળોનો સદિશ સરવાળો કરવા જઈશ તો પ્રોબ્લેમ થશે. એની કરતાં બેટર છે મેં તમને ત્યારે એમ ભણાવેલું કે મારા પરનું પરિણામી બળ એટલે મારું જ દળ ગુણ્યા મારો પ્રવેગ. હું મારો પ્રવેગ જાણતો અને મારું દળ જાણું છું, તો દળ અને પ્રવેગનો ગુણાકાર એ મારા પરનું બળ આપે. તો બરાબર ધ્યાન આપજો, પ્રવેગ કોનો છે? પેલામાં મારો પ્રવેગ હતો તો મારું દળ, તો મારા પર લાગતું બળ. પ્રવેગ કોનો છે? દ્રવ્યમાન કેન્દ્રનો. તો દળ કોનું? દ્રવ્યમાન કેન્દ્રનું. તો બળ કોના પર બતાવવાનું? દ્રવ્યમાન કેન્દ્ર પર. તો ગતિની ચર્ચામાં બીજા બધા કણો જતા રહે, બધા કણોને ભૂલી જાઓ, ફક્ત રેખીય ગતિનું વર્ણન કરો છો. તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર બધું જ દળ મૂકી દો. જે કંઈ બળો લાગે છે બધા બળોને પણ ક્યાં બતાવો? દ્રવ્યમાન કેન્દ્ર પર બતાવી દો. બસ આમ તંત્રની રેખીય ગતિનો તમે એકદમ સરળ રીતે અભ્યાસ કરી શકશો. નહીંતર કેટલી જટિલતા છે. આ તો ઠીક છે, અત્યારે મેં તમને તંત્ર એક બતાવ્યું છે, પણ આ તંત્રમાં બ્લાસ્ટ થાય, એના ઘટકોમાં એ વિભાજિત થાય, અને ત્યારે જો તમારે ઇન્ડિવિજ્યુઅલ ગતિનો જો અભ્યાસ કરવો હોય ને તો એ અઘરો પડે. પણ દ્રવ્યમાન કેન્દ્રના કન્સેપ્ટથી એ જ અભ્યાસ અત્યંત સહેલો પડે. ચાલો તો આગળ વધીએ. આપણે હમણાં એ જોયું કે તંત્ર પરના બળો, તંત્રના કણો પર લાગતા બળો, બહુ અગત્યની ઇન્ફોર્મેશન છે. તો તંત્રના કણો પર 2 પ્રકારના બળો લાગે છે. પહેલું બાહ્ય બળો, એક્સટર્નલ ફોર્સિસ. દાખલા તરીકે અત્યારે હું એક તંત્ર જ છું, મારા પર પવન આવતો હોય તો પવનનું પણ બળ લાગે છે. સૌથી પહેલાં તમારી પર ગુરુત્વાકર્ષી બળ લાગે છે. તો ગુરુત્વાકર્ષી બળ બાહ્ય બળ છે, એક્સટર્નલ ફોર્સ છે કે જે મને પૃથ્વી દ્વારા મળે છે, કોઈના દ્વારા મને મળે છે. પણ જો મને મારી અંદરના જ ઘટકો પારસ્પરિક અંતરક્રિયા કરતા હોય, દાખલા તરીકે મારો હાથ, એના ઘટક કણો એકબીજાની સાથે ચોંટેલા રહેલા છે, નહીંતર હાથ છૂટો પડી જાય. તો આ 2 કણો વચ્ચે જે આંતરક્રિયા થાય છે, જેને લીધે હું એક ચોક્કસ પ્રકારનું આ તંત્ર ધરાવું છું, તો તંત્રના ઘટક કણો વચ્ચે જે બળ લાગે ને એને કહીશું આંતરિક બળો. તો બીજા બળો છે આંતરિક બળો, ઇન્ટરનલ ફોર્સિસ. ડિટેલમાં સમજાવું તો ધારો કે આ એક તંત્ર તમને આપેલું છે. હવે આ તંત્રના ફક્ત 2 કણોને આપણે ધ્યાનમાં લઈએ, કણ 1, કણ 2. આના પર લાગતા બાહ્ય બળો
પહેલા પર લાગતું F1, બીજા પર લાગતું બાહ્ય બળ છે F2. અન્ય બાહ્ય બળો પણ હોઈ શકે છે. અત્યારે આપણે બે બાહ્ય બળો બતાવ્યા છે, કણ 1 પર, કણ 2 પર. હવે તંત્ર બનવા માટે, કણોનું તંત્ર બનવા માટે કણો વચ્ચે આંતરક્રિયા બળો લાગતા હોવા જોઈએ. પહેલો કણ બીજાને આકર્ષતો હોવો જોઈએ, આવ. તો બીજો પહેલાને આકર્ષતો હોવો જોઈએ, ભાઈ તું પણ હાવ, આવ આવ. બીજા વડે પહેલા પર લાગતું બળ F12, ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2 F12, ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1 F21. તો આવા કંઈક બળો લાગે છે. હવે ધ્યાન આપજો, આ તંત્રનું ધારો કે સેન્ટર ઓફ માસ છે. જ્યારે માત્ર રેખીય ગતિમાં રસ હોય, માત્ર રેખીય ગતિનો જ અભ્યાસ કરવાનો હોય, તો ત્યારે આ બધા જ બળોને આપણે ક્યાં બતાવીએ છીએ? આ બધા જ બળોને આપણે ક્યાં બતાવવાના? તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર બતાવવાના. તો મૂલ્ય અને દિશા સહિત F1 ને બતાવો, મૂલ્ય અને દિશા સહિત F2 ને બતાવો, F21 ને બતાવો, F12 ને બતાવો. બધા બળોને મૂલ્ય અને દિશા સહિત ફક્ત મેં દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા બતાવ્યા છે. હવે જો મારે પરિણામી બળ શોધવું હોય, નેટ ફોર્સ ગણવું હોય, તો હવે જેટલા બળો છે આ બધા બળોનો મારે શું કરવો પડે? સદિશ સરવાળો કરવો પડે. અરે પણ શું? F12 અને F21 ક્રિયાગત બળો છે. ક્રિયાગત બળો મતલબ કે ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરતા બળો છે. ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરતા બળો છે. અને આ સ્થિતિમાં ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરતા બળો હોવાથી વેક્ટર F12 બરાબર માઇનસ વેક્ટર F21 થાય. મતલબ કે F1 પ્લસ F2 માઇનસ F21 પ્લસ F21. પાછા આને ચેન્જ નહીં કરતા. F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21. તો આ બે બળો કેન્સલ થઈ ગયા, તો F1 પ્લસ F2 મળ્યું. અરે પણ F1 અને F2 કોણ હતા? બાહ્ય બળો હતા. તો જે પરિણામી બળ મળે છે, પરિણામી બળ મળે છે એ બાહ્ય બળોનું જ પરિણામી બળ છે. જે પરિણામી બળ મળે છે તે બાહ્ય બળોનું જ પરિણામી બળ છે. આથી હવે જે સમીકરણ મેં અહીંયા લખ્યું હતું એમાં એક મોડિફિકેશન કરું છું. વેક્ટર F શું બોલતો હતો? પરિણામી બળ. પરિણામી બળ, પરિણામી બાહ્ય બળ. શું બોલીશ? પરિણામી બાહ્ય બળ. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કણોના તંત્ર માટે આ રીતે બોલી શકાય: તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારનો સમય દર તંત્ર પર પ્રવર્તતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારનો સમય દર તંત્ર પરના પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. આંતરિક બળોનું પરિણામી બળ 0 છે. અને આથી જે કંઈ પરિણામી બળ મળે છે એ બાહ્ય બળોનું જ મળે છે. બીજી એક બાબત વિદ્યાર્થી મિત્રો, આ ઘટના તમને ન્યૂટનના નિયમોનું પરસ્પર અવલંબન સમજાવે છે. ન્યૂટનના નિયમોનું પરસ્પર અવલંબન સમજાવે છે. જ્યારે ગતિના નિયમો ચેપ્ટર મેં ભણાવેલું,
પહેલાં મેં કયો નિયમ ભણાવ્યો ન્યૂટનનો? પહેલો, પછી બીજો નિયમ, પછી ત્રીજો ભણાવ્યો. પહેલો નિયમ બળની વ્યાખ્યા, બીજા નિયમ બળનું મૂલ્ય, અને ત્રીજું જોડકા બળોનું અસ્તિત્વ. હું એકલો ગુનો કરી શકું નહીં, સામેવાળો પણ એટલો જ ઇન્વોલ્વ થયેલો હોય. તમાચો મારવો પાપ નથી. હું કોઈને તમાચો મારી દઉં પાપ નથી. ભગવાન એમ કહેશે કે ના, તેને તમાચો માર્યો તે પાપ કર્યું, તો હું ના પાડીશ. ફિઝિક્સ ભણાવું છું તેના નોલેજનો ઉપયોગ કરીશ કે જો ભગવાન તમાચો મેં એને માર્યો, પાપ કેવી રીતે? મેં તો એની પર બળ લગાડ્યું. મારા હાથ વડે એના ગાલ પર બળ લાગ્યું, એવું એના ગાલ વડે મારા હાથ પર બળ લાગ્યું. બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના, પરિણામી બળ તો શૂન્ય થયું. આમ મેં કોઈ પરિણામી બળ એની પર લગાડ્યું નથી, અને આથી હું પાપ મુક્ત છું. આમ તમાચો મારવો એ કોઈ ગુનો નથી. મારા પાપ માફ કરો, અને જે આ ગુનો લગાડ્યો તેને બદલે જે જુદા જુદા બીજા પાપો થયા હોય એને બાળી નાખો. આવું કહી શકું ભગવાનને. તો આમ ન્યૂટનનો ત્રીજો નિયમ મને પાપ મુક્ત કરાવે છે. તો ન્યૂટનનો બીજો નિયમ એક કણ માટે હું ડાયરેક્ટલી યુઝ કરતો હતો. એક કણ માટે ન્યૂટનનો બીજો નિયમ સીધી રીતે વાપરી લેતો હતો, એક કણ માટે. પણ કણોના તંત્ર માટે જ્યારે પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી લખું ને, તો આ પરિણામી બળ શોધવા માટે મારે બે બળો ધ્યાનમાં લેવા પડે: બાહ્ય બળો, આંતરિક બળો. બાહ્ય બળો, આંતરિક બળો. આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય બતાવવા માટે મારે ત્રીજા નિયમની મદદ લેવી પડે, અને બતાવવું પડે કે ભાઈ પરિણામી બળ એ બાહ્ય બળોનું જ પરિણામી બળ છે. આમ ધ્યાન આપજો, મારે એમ કહેવું છે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કણોના તંત્ર માટે સીધો વાપરી શકાતો નથી. પરિણામી બળ શોધવા માટે આંતરિક બળોની અસર શૂન્ય બતાવવી પડે છે, અને એ માટે મારે ન્યૂટનના ત્રીજા નિયમની જરૂર પડે છે. બીજા નિયમનું પરિણામી બળ શોધવા માટે ત્રીજા નિયમની મદદ લઈ આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય બતાવવું પડે છે. આમ બીજો નિયમ કણોના તંત્ર માટે સીધો વાપરી શકાતો નથી, ત્રીજા નિયમની મદદ લેવી પડે છે. આ હકીકતને ન્યૂટનના નિયમોનું પરસ્પર અવલંબન કહેવાય. એક કણ માટે તેઓ અવલંબિત નથી, પણ કણોના તંત્ર માટે તેઓ પરસ્પર અવલંબન ધરાવે છે. આવી એક ડિપેન્ડન્સી તમને ત્યાં જોવા મળે છે. તો ક્લિયર? કમ્પ્લીટ આટલું? સારું. તો વિદ્યાર્થી મિત્રો, આમ દ્રવ્યમાન કેન્દ્રની ગતિની ચર્ચામાં આપણે જોયું કે જ્યારે પણ રેખીય ગતિનો આપણે અભ્યાસ કરીએ છીએ તો તેવા સંજોગોમાં તંત્ર પર લાગતું બધું જ બળ, પરિણામી બાહ્ય બળ, આપણે ક્યાં બતાવીએ છીએ? તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર. અને આ પરિણામી બાહ્ય બળની અસર હેઠળ આપણું તંત્ર કંઈક ગતિ કરતું જોવા મળે છે. તો હવે સૌથી અગત્યનો એક નિયમ સેન્ટર ઓફ માસમાં, અને એ છે વેગમાન સંરક્ષણનો નિયમ. એકચ્યુઅલી રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. થોડી પ્રેક્ટિસ આપણે પાડવાની છે, બે શબ્દો અલગ કરવાના છે: રેખીય વેગમાન અને કોણીય વેગમાન. કારણ કે ટૂંક સમયમાં જેવો અભ્યાસ આપણો પૂરો થાય કોણીય વેગમાન આવશે, ત્યાં પણ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આવશે. બંનેમાં ભેદ છે. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ સાર્વત્રિક નથી. સાર્વત્રિક નથી. હમણાંથી આટલું યાદ રાખતા શીખજો. કોણીય વેગમાન સંરક્ષણ નિયમ આપણા બાપનો. ઈચ્છું ત્યાં હું કોણીય વેગમાનનું સંરક્ષણ કરી શકું છું, ને ન ઈચ્છું તો ન પણ કરું, પણ આમાં મારું કંઈ ચાલતું નથી. આ સાર્વત્રિક છે, ચલાવવું જ પડે છે. તો ધ્યાન આપજો, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ તો આપણે હમણાં જ જોયું કે એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એમ
ACM અથવા m dVcm by dt. વિદ્યાર્થી મિત્રો, જો F એક્સટર્નલ બરાબર 0 થાય, જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય, તો વેક્ટર dp by dt is equal to 0. તો વેક્ટર p is equal to અચળ. વેક્ટર p is equal to શું આવશે? અચળ. આમ જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આ વિધાનને કણોના તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. આપણે અગાઉ ગતિના નિયમોમાં થોડી ચર્ચા કરેલી. બંદૂક ગોળી, જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે, ગોળી આગળ જાય, બંદૂક પાછળ જાય, જેને બંદૂકનું રિકોઇલ કહેવાય. બસ આપણે નાની ચર્ચા કરીને પછી એને ઓમ ભૂર્ભુવઃ સ્વઃ કરી નાખેલું કે ભાઈ ચાલો પૂરું. પણ હવે આખો ગાયત્રી મંત્ર આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો વેક્ટર p ઇઝ ઇક્વલ ટુ અચળ. આગળ વધીએ તો વેક્ટર p1 પ્લસ વેક્ટર p2 પ્લસ અપ ટુ વેક્ટર pn ઇઝ ઇક્વલ ટુ અચળ. અથવા હું આ સમીકરણને ફેરફારનું સમીકરણ લખું. શીખવ્યું છે મેં તમને ફેરફારનું સમીકરણ લખતા. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ વખતે શીખવ્યું છે. તો વેક્ટર ડેલ્ટા p1 પ્લસ વેક્ટર ડેલ્ટા p2 પ્લસ અપ ટુ વેક્ટર ડેલ્ટા pn અચળનો ફેરફાર શૂન્ય. તો આમ હું શું કહીશ? બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. મતલબ કે તંત્રના ઘટક કણોના રેખીય વેગમાનોનો સદિશ સરવાળો અચળ રહે છે. હા, દરેક કણના વ્યક્તિગત વેગમાનોમાં ફેરફારો શક્ય છે. દરેક કણના વ્યક્તિગત રેખીય વેગમાનોમાં ફેરફારો શક્ય છે, પણ આ ફેરફારો એવા જ હશે કે જેથી ફેરફારોનો સદિશ સરવાળો શૂન્ય થાય. ફરીથી, ફેરફારો એવા જ હશે કે જેથી ફેરફારોનો સદિશ સરવાળો શું થાય? શૂન્ય થાય. આમ બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ છે. મતલબ કે તંત્રના કણોના રેખીય વેગમાનોનો સદિશ સરવાળો અચળ જ રહે છે કોઈ પણ સમયે. હા, જો એમના વ્યક્તિગત વેગમાનોમાં ફેરફાર થતા હોય તો ફેરફારોનો સદિશ સરવાળો એવો હશે કે જેથી તે શૂન્ય બને. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, બીજી એક બાબત કે F એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0, તો m ACM ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે ACM ઇઝ ઇક્વલ ટુ 0. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય પ્રવેગ શૂન્ય. તો d by dt ઓફ વેક્ટર VCM ઇઝ ઇક્વલ ટુ 0. તો વેક્ટર VCM ઇઝ ઇક્વલ ટુ અચળ. એટલે હું શું કહી શકું કે બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય હોય છે. જોરદાર. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય હોય છે અને એના રેખીય વેગ અચળ હોય છે. દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય વેગ અચળ હોય છે. આમ બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર, તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે. પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે. ગતિની અવસ્થા જાળવી રાખવી મતલબ સ્થિર હોય તો સ્થિર રહેવું, ગતિમાં હોય તો એ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. એક ઉદાહરણ આપણે જોઈએ. જૂના સિલેબસમાં એક ઉદાહરણ આવતું અને એ છે સ્થિર રાસાયણિક બોમ્બનું ઉદાહરણ.
આ ઉદાહરણ હંમેશા હું સમજાવું છું, કારણ કે મેં તમને કાર્ય ઉર્જા પ્રમેય ભણાવતી વખતે એક પ્રોમિસ કરેલી કે ગતિ ઉર્જાનો ફેરફાર થાય છે, ગતિ ઉર્જાનો ફેરફાર થાય છે. તો તમે મને એમ કહેતા હતા કે સર પરિણામી બળ વડે કાર્ય થાય છે, હું આવું બોલતો યાદ છે તમને? ગતિ ઉર્જાનો ફેરફાર થાય છે તો તમે તરત કહેતા સર પરિણામી બળ વડે કાર્ય થાય છે. અને જો હું એમ કહું કે બળ જ ન લાગતો હોય તો તમે એમ કહેતા હતા સર કાર્ય શૂન્ય, ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય. આજે તમારો આ ભ્રમ તોડવું છે મારે. ત્યારે તમે નાના હતા એટલે હું પણ તમને બહુ એડવાન્સમાં બધું કહેતો નહીં હતો. છોકરા જેમ જેમ મોટા થાય ને તેમ તેમ એને વસ્તુ અપાય. નાનો હોય તો લંગોટ જ અપાય, મોટો થાય તેમ પછી પેન્ટ પહેરાવવો પડે, ત્યાં લંગોટ ન અપાય એને. તો એના જેવું છે, આજે તમે પેન્ટ પહેરવાને લાયક છો, તે દિવસે લંગોટિયા હતા. આ તરફ ધ્યાન આપજો. તો સ્થિર રાસાયણિક બોમ્બનું ઉદાહરણ શું છે? તો સમજી લો એક બોમ્બ તમને આપ્યો છે, આ એક બોમ્બ છે. અચાનક એનો વિસ્ફોટ થાય છે. અચાનક શું થાય છે? એનો વિસ્ફોટ થાય છે. પણ એ પહેલાં બોમ્બને પૂછે, ભાઈ બોમ્બ તું તો સ્થિર છે, તો તારું પ્રારંભિક વેગમાન શૂન્ય છે, તારું કુલ દળ જે હોય તે કેપિટલ M છે, તું સ્થિર છે તો તારું દ્રવ્યમાન કેન્દ્ર પણ જે તે બિંદુ પાસે સ્થિર પડેલું છે. દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય વેગ શૂન્ય છે. અચાનક આ બોમ્બના ટુકડા થાય છે. જુદા જુદા ટુકડાઓ જુદી જુદી દિશાઓમાં જુદા જુદા વેગથી અને તેથી જુદા જુદા વેગમાનથી ફંગોળાય છે. જુદા જુદા વેગમાનથી ફંગોળાય છે. m1 વેક્ટર v1 તો આનું રેખીય વેગમાન વેક્ટર p1, m2 રેખીય વેગ v2 તો આનું રેખીય વેગમાન વેક્ટર p2. ત્રીજો ટુકડો આપણે લઈએ m3 દર રેખીય વેગ વેક્ટર v3 તો રેખીય વેગમાન વેક્ટર p3, વેગની દિશામાં રેખીય વેગમાન. આ ઘટનામાં બોમ્બનું અચાનક ફૂટવું, આ દરમિયાન કોઈ બાહ્ય બળ લાગશે નહીં. જો બાહ્ય બળ ન લાગે તો શું થાય? જો બાહ્ય બળ ન લાગે તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પોતાના જે સ્થાને હોય તે સ્થાને રહે. બરાબર, મેં હમણાં એમ કીધું. બીજું, અંતિમ વેગમાન, અંતિમ રેખીય વેગમાન એટલે એના 3 ઘટક ટુકડાઓના રેખીય વેગમાનોનો સદિશ સરવાળો. પહેલા, બીજા અને ત્રીજા ટુકડાના રેખીય વેગમાનોનો સદિશ સરવાળો. તો એ પ્રારંભિક વેગમાન જેટલું, મતલબ કે શૂન્ય થવું જોઈએ. મતલબ કે આ 3 ટુકડાઓ એવી જ રીતે ગતિ કરશે કે જેથી એમના રેખીય વેગમાનોનો સદિશ સરવાળો શૂન્ય રહે. વેક્ટર p1 પ્લસ વેક્ટર p2 પ્લસ વેક્ટર p3 ઇઝ ઇક્વલ ટુ શું મળે? શૂન્ય જ મળે. એ જ રીતે તેઓ ગતિ કરશે. તો આમ રાસાયણિક બોમ્બ એનું ઉદાહરણ દ્વારા તમે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ સમજી શકો. પણ મારે જે કહેવું છે તે દરેક ટુકડા ગતિમાં છે. પહેલા ટુકડાની ગતિ ઉર્જા હાફ m1 v1 સ્ક્વેર, બીજાની k2 હાફ m2 v2 સ્ક્વેર, ત્રીજા ટુકડાની k3 હાફ m3 v3 સ્ક્વેર. દરેક ટુકડાઓ જુદી જુદી દિશામાં જુદી જુદી ઝડપથી ગતિ કરતા હોવાથી દરેકને કઈ ગતિ ઉર્જા છે? પ્રારંભમાં બોમ્બની ગતિ ઉર્જા શું હતી? શૂન્ય. અંતમાં બોમ્બની ગતિ ઉર્જા, તો બોમ્બ નથી રહ્યો, ઘટકોમાં વિભાજિત થયો અને તેથી k1 પ્લસ k2 પ્લસ k3. ગતિ ઉર્જા કોઈ દિવસ ઋણ ન આવે. આથી દરેક પદો ધન છે. હા, કોઈ ટુકડો સ્થિર રહી શકે છે, હોઈ શકે, એની મરજી, સ્થિર રહી શકે છે, પણ તો ત્યાં શૂન્ય આવશે. બાકી તો બોલો ટુકડાઓની ગતિ ઉર્જા છે જ. તો મતલબ કે kf ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો ડેલ્ટા k ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ kf માઇનસ ki ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો પછી વર્ક ડન ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કાર્ય શૂન્ય ન થવું જોઈએ. અરે પણ
બાહ્ય બળ તો શૂન્ય છે. તો તમે તો મને એમ કહેશો સર બળ શૂન્ય છે, ડાયરેક્ટ લખું, બળ શૂન્ય છે તો કાર્ય શૂન્ય થાય, અને કાર્ય શૂન્ય હોય તો ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય થાય. તો ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય થતો નથી, તો શું કાર્ય ઉર્જા પ્રમેય ખોટો છે? જવાબ છે ના. અત્યાર સુધી આપણે કાર્ય ઉર્જા પાવર આ ચેપ્ટરમાં કાર્ય માટે બળ જરૂરી કારણ છે એવું ભણી ગયા. ક્યારે કાર્ય થાય તો આપણે એમ બોલતા બળ લાગે ત્યારે. શું કાર્ય થવા માટે બળ જરૂરી છે? તો આપણા વિચારને થોડો વ્યાપક કરીએ. ના, એકચ્યુઅલી શું થાય છે કે આપણો જે આ બોમ્બ છે ને એ જટિલ રાસાયણિક અણુઓનો બનેલો છે. જ્યારે બોમ્બનો અચાનક વિસ્ફોટ થાય ને ત્યારે આ અણુઓમાં રહેલી જે રાસાયણિક ઉર્જા હતી, અણુ વચ્ચેના જે બંધમાં રહેલી રાસાયણિક ઉર્જા હતી, એ રાસાયણિક ઉર્જા એનું રૂપાંતરણ ટુકડાઓની ગતિ ઉર્જામાં થાય છે. રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ ટુકડાઓની ગતિ ઉર્જામાં થાય છે, અને પરિણામ સ્વરૂપ અહીંયા બોમ્બની રાસાયણિક ઉર્જા, જેને આપણે આંતરિક ઉર્જા પણ બોલીએ છીએ, તો આવું કાર્ય એ આંતરિક ઉર્જાના ભોગે થાય છે. કોના ભોગે થાય છે? આંતરિક ઉર્જાના ભોગે થાય છે. કોઈ બાહ્ય બળ નથી, પણ તેમ છતાં ગતિ ઉર્જાનો ફેરફાર છે જ. તો આ ગતિ ઉર્જાનો ફેરફાર આવ્યો ક્યાંથી? તંત્રમાં રહેલી આંતરિક ઉર્જાના ભોગે આવું કાર્ય થાય છે. તો નાની નાની બાબતો છે, સમજવાની છે. નીટ, JEE એ આવા નાના નાના જે કન્સેપ્ટ, જે આપણું બંધારણ ઘડે છે એના પર આધારિત છે. બીજું, વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે. તો પ્રારંભમાં સ્થિર હોય તો સ્થિર રહે છે, અને જો ગતિમાં હોય તો એ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. અહીંયા પણ મારે તમને એક વસ્તુ કહેવી છે, સૌથી અગત્યની વસ્તુ છે. હું એક ઉદાહરણ દ્વારા તમને કહું છું, એક એક્ઝામ્પલ દ્વારા કહું છું. બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છે. ધ્યાન આપજો. સૌથી પહેલા તમને મારે એમ કહેવું છે કે બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું ભૌમિતિક સ્થાન બદલાઈ શકે છે, પરંતુ અવકાશમાંનું સ્થાન બદલાતું નથી. કયું સ્થાન બદલાતું નથી? અવકાશમાંનું સ્થાન બદલાતું નથી. સમજી લો, થોડું ભારે છે, અને એમ પણ હું તમને એમ કહું કે આ ચેપ્ટર જેને નવી બુકમાં, NCERTની બુકમાં બિચારાની સાથે ખૂબ અન્યાય થયો છે. સેન્ટર ઓફ માસ એ સૌથી અગત્યનો કન્સેપ્ટ છે, પણ બિચારાને જ્યાં અલગ ચેપ્ટર આવતું જૂના સિલેબસમાં, હમણાં એને એકમાં બધું નાખી દીધું, અને ચેપ્ટરમાં કંઈ જ સ્વાદ નથી. પણ આપણે એને સારો સ્વાદ માણીશું આ ચેપ્ટરનો, બધા જ ચેપ્ટરનો. તો બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું ભૌમિતિક સ્થાન બદલાઈ શકે છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જ્યોમેટ્રિક પોઝિશન ઓફ સેન્ટર ઓફ માસ? પરંતુ અવકાશમાંનું સ્થાન બદલાતું નથી. વોટ ઇઝ ધ પોઝિશન ઓફ ઇન સ્પેસ? સ્પેસમાં કયું સ્થાન? આ શું કહેવા માગે છે? પહેલાં તો એ જ ખબર નહીં પડે કે ભાઈ આ શું કહેવા માગે છે. બહુ અઘરા વાક્યો લાગે છે. કંઈ નહીં, જોઈએ, આપણે એક ઉદાહરણ જોઈએ. ચાલો, આ એક ઉદાહરણમાં આપણે આવું જોઈએ. સમજી લો, એક ઘર્ષણ રહિત સપાટી છે. આવી એક ઘર્ષણ રહિત સપાટી છે. જોજો, ઘર્ષણ રહિત સપાટી છે. એની પર એક પાટિયું પડેલું છે. શું પડેલું છે? પાટિયું.
પાટિયું પડેલું છે. પાટિયાનું દળ ધારી લો 20 કિલોગ્રામ છે. 20 કિલોગ્રામ દળનું પાટિયું છે. એના પર એક માણસ ઊભો છે. એક માણસ ઊભો છે. માણસનું દળ ધારી લઈએ આપણે 60 કિલોગ્રામ છે. માણસનું દળ શું ધારી લઈએ? 60 કિલોગ્રામ આપણે ધારી લઈએ છીએ. પાટિયાની લંબાઈ 10 મીટર છે. પાટિયાની લંબાઈ 10 મીટર છે. ચાલો, હવે જો વ્યક્તિ પાટિયાના એક છેડા પરથી બીજા છેડા પર જાય તો પાટિયાનું બીજા છેડા પર જાય તે ક્ષણે પાટિયાનું આપેલ સપાટી પર સ્થાનાંતર શોધો. તે ક્ષણે પાટિયાનું આપેલ સપાટી પરનું સ્થાનાંતર શોધો. મતલબ કે આ જો કેવી વાત છે ખબર? હું અહીંયા ઊભો છું અને હું આમ જાઉં છું. હું આમ જાઉં છું તો જે પાટિયું છે પાટિયું પાછળ જશે. એનું સ્થાનાંતર શોધવાનું છે. હવે પાછળ કેમ ગયું સમજાવો. સમજો મારી ચાલવાની ક્રિયામાં હું કોની પર બળ લગાડું છું? તો કે હું જમીન પર બળ લગાડું છું. એકચ્યુઅલી પાટિયા પર બળ લગાડું છું. પાટિયા પર હું જેટલું બળ લગાડું પાટિયું એટલું જ બળ મને વિરુદ્ધ દિશામાં આપવાનું. કારણ કે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર એક ક્રિયાબળ તો બીજું પ્રતિક્રિયાબળ. આમ અમારા બેના તંત્ર વચ્ચે કોઈ પરિણામી બાહ્ય બળ લાગતું નથી. જે કંઈક બળો લાગે છે મારા વડે પાટિયા પર, પાટિયા વડે મારા પર. તો આ દરમિયાન અમારા બેના બનેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહેવું જોઈએ. પ્રારંભમાં અમે બંને સ્થિર હતા. અંતમાં હું તો ગતિમાં છું તો પાટિયાએ પણ ગતિ કરવી જોઈએ. મારું વેગમાન ફોરવર્ડ હોય તો પાટિયાનું બેકવર્ડ હોવું જોઈએ કે જેથી આ બંને વેગમાનોનો સદિશ સરવાળો શૂન્ય થાય. આ બંને વેગમાનોનો સદિશ સરવાળો શું થાય? શૂન્ય થાય. ક્લિયર? તો આમ જો વ્યક્તિ પાટિયાના એક છેડા પરથી બીજા છેડા પર જાય તો વ્યક્તિ ફોરવર્ડ તો પાટિયું બેકવર્ડ. કારણ કે વ્યક્તિને તો વેગમાન છે જ, તો પાટિયાને એનાથી વિરુદ્ધ દિશામાં વેગમાન હોવું જોઈએ. તો જ બંનેના વેગમાન સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થતા પ્રારંભનું વેગમાન શૂન્ય તો અંતનું પણ વેગમાન શૂન્ય થાય. પાટિયું પાછળ જાય. પાટિયું પાછળ જાય. ધ્યાન આપજો. તો હવે આ દાખલાને ગણવો કેવી રીતે? તો એક કામ કરું, હું અત્યારે પાટિયાને પાછળ જવા દેતો નથી. અથવા બીજા શબ્દોમાં કહું તો હું મારો અવલોકનકાર સંદર્ભ બિંદુ એને પાટિયાના એક છેડા પર ફિક્સ કરી દઉં છું. સમજાવું છું, બરાબર સમજજો. તો પ્રારંભમાં શું હતું? તો આને એક્સ અક્ષ લઈ લો. શું લઈ લો? આને એક્સ અક્ષ લઈ લો. આ આપણું ઉગમ બિંદુ, આ પેલો વ્યક્તિ જાળીઓ 60 કિલોગ્રામ, કે 60 કિલોગ્રામ. ચાલો, એના પછી વ્યક્તિનું સ્થાન તો કે ઉગમ બિંદુ પર, તો આનો એક્સ યામ શૂન્ય. પાટિયાનું દ્રવ્યમાન કેન્દ્ર બરાબર એના કેન્દ્ર પર. ભૂલજો તો આનો એક્સ યામ x2 ઇઝ ઇક્વલ ટુ 5 મીટર. ટોટલ 10 મીટર લંબાઈનું પાટિયું છે. આટલું અંતર 5 મીટર થાય અને આનું દળ છે 20 કિલોગ્રામ. સમજો હવે વ્યક્તિ ક્યાં ગયો? ચલો પહેલાં દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હતું? તો કે પહેલાં દ્રવ્યમાન કેન્દ્ર C1 માણસ તરફ હશે. જ્યાં દળનું વિતરણ વધારે ત્યાં દ્રવ્યમાન કેન્દ્ર હશે. હવે શું થયું કે ભાઈ માણસ અહીંયા આવતો રહે અને આપણું સંદર્ભ બિંદુ કોણ છે? તો કે આપણું સંદર્ભ બિંદુ પાટિયાનો આગળનો છેડો છે. તો ઉગમ બિંદુની સાપેક્ષે આગલા છેડાની સાપેક્ષે આપણે માણસનું સ્થાન બદલાતું જોયું.
તો x1 ડેશ 10 મીટર થઈ ગયું. પાટીઓનું સ્થાન તો તેનું તે જ છે 5 મીટર. એનું દ્રવ્યમાન કેન્દ્ર મધ્યમાં જ રહેવાનું. હા, માણસ બદલાઈ ગયો, એનું સ્થાન બદલાઈ ગયું. માણસ નથી બદલાયું, એનું સ્થાન બદલાયું, માફ કરજો. હવે આ વખતે દ્રવ્યમાન કેન્દ્ર પહેલાં માણસ તરફ C1 અહીંયા હતું, નવું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? C2. આમ પાટિયાના સંદર્ભમાં દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બદલાય છે. વાક્ય સમજજો. પાટિયાના સંદર્ભમાં દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બદલાય છે. આને એનું ભૌમિતિક સ્થાન કહેવાય. ભૂમિતિને આધારે મળતું સ્થાન કહેવાય. તો ભૌમિતિક સ્થાન પહેલાં ડાબા છેડા તરફ હતું, હવે જમણા છેડા તરફ. તો આપણે દ્રવ્યમાન કેન્દ્રના ભૌમિતિક સ્થાનમાં ફેરફાર ગણીએ. દ્રવ્યમાન કેન્દ્રના ભૌમિતિક સ્થાનમાં ફેરફાર ગણીએ તો ડેલ્ટા XCM M1 ડેલ્ટા x1 M2 ડેલ્ટા x2 M1 પ્લસ M2. ફેરફારોનું સમીકરણ લખવાનું. મારી રીત અપનાવશો સુખી રહેશો, અન્યથા દુઃખી થશો. રીત મારી અપનાવજો. મિકેનિકલ રીત છે, બહુ બુદ્ધિ લગાવવાની જરૂર નથી. તંત્રનો પહેલાં તમે ફિક્સ કરી નાખો સંદર્ભ બિંદુ. દ્રવ્યમાન કેન્દ્રના ભૌમિતિક સ્થાનોનો ફેરફાર ગણી કાઢો. M1 60 x1 ડેશ માઇનસ x1, M2 20 x2 ડેશ માઇનસ x2, 60 વત્તા 20, 60 10 ઓછા 0 0, કારણ કે x2 ડેશ અને x2 બંને સેમ છે. છેદમાં 80, 600 ડિવાઇડેડ બાય 80, 8 ગુણ્યા 7 56 4 7.5 મીટર. ચાલો હવે એક વાક્ય લખું છું, તમે પહેલાં હું સમજાવી દઉં છું. માટે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું અવકાશમાંનું સ્થાન બદલાતું ન હોવાથી પાટિયાનું સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા XCM. અરે ભાઈ, આ ધન x દિશામાં શિફ્ટ થયું. જુઓ ને, ધન મળ્યું છે, ધન x દિશામાં શિફ્ટ થયું 7.5 મીટર. C1 થી C2 કઈ દિશામાં શિફ્ટિંગ છે? ધન x દિશામાં. પણ દ્રવ્યમાન કેન્દ્રનું અવકાશમાંનું સ્થાન બદલાતું નથી, તો પાટિયાનું સ્થાનાંતર માઇનસ ડેલ્ટા XCM માઇનસ 7.5 મીટર ઋણ x દિશામાં. શું છે તે તમને સમજાવું છું. આ બરાબર સમજો, શું છે તે સમજાવું. સમજી લો, આપણો પાટિયું હતું. પહેલા આપણો માણસ અહીંયા હતો. ચાલો, દ્રવ્યમાન કેન્દ્ર C1 અહીંયા હતું. C1 જે સ્થાને રહેલું છે ને, C1 જે સ્થાને રહેલું છે ને, એ અવકાશમાંનું સ્થાન. અવકાશમાંનું મતલબ કે C1 ક્યાં જગ્યાએ મળે છે? અચ્છા, અવકાશમાં ફલાણા બિંદુએ. દ્રવ્યમાન કેન્દ્રનું પાટિયામાંનું સ્થાન બદલાય છે, પણ એ દ્રવ્યમાન કેન્દ્ર અવકાશમાં જ્યાં હતું ત્યાં જ રહે છે. સમજાવો. અવકાશમાં ધારો કે આ લાઈન પર હતું, સમજી લો, જમીન પરના કોઈ P બિંદુ પાસે હતું. કોણ? C1. તો જમીન પરનું P બિંદુ તો ત્યાં જ રહેવાનું. તો જે C2 દ્રવ્યમાન કેન્દ્ર આવવાનું ને, એ C2 નું સ્થાન પણ P પાસે જ રહેવું જોઈએ. C2 નું સ્થાન પણ ક્યાં રહેવું જોઈએ? P પાસે. P કોણ છે? અવકાશમાંનું બિંદુ છે. P કોણ છે? અવકાશમાંનું બિંદુ છે. અગાઉ જે જગ્યાએ હતું P બિંદુ, જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર C1 રચાયેલું, તો C2 પણ ત્યાં જ મળવું છે. અને આમ થાય તે માટે માણસ જેવો આગળ ગતિ કરે એટલે પાટિયું પાછળ તરફ ગતિ શરૂ કરે. દરેક વખતે દ્રવ્યમાન કેન્દ્ર જેમ 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 જેમ
આગળ વધતું જાય, પાટિયામાં એ આગળ વધતું જાય, C1 થી C2 તરફ જઈ રહ્યું છે, તેમ 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 પાટિયું પાછળ ખસતું જાય. એવી રીતે ખસે કે દરેક વખતે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન P બિંદુ પાસે જ મળે. આમ બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું ભૌમિતિક સ્થાન બદલાઈ શકે છે ડાબા છેડાથી જમણા છેડા પર, પરંતુ તેનું અવકાશમાંનું સ્થાન તેનું તે જ રહે છે. અને અવકાશમાંનું સ્થાન તેનું તે જ રાખવા માટે પાટિયાએ ગતિ કરવી પડે છે. સમજ પડી કે નહીં પડી ભાઈ? પાટિયાએ શું કરવી પડી? ગતિ કરવી પડી. બીજું, માણસને જેટલું ફોરવર્ડ વેગમાં એટલું પાટિયાને બેકવર્ડ વેગમાં. બંને રીતે હું તમને સમજાવી શકું છું. તો આવા ઘણા દાખલાઓની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છે. સેશનને બરાબર જોજો. નીટવાળા જે શાબ્દિક એમસીક્યુ તમને જે જોવા મળે છે એ શાબ્દિક એમસીક્યુની પ્રેક્ટિસ તમને આ થિયરીમાંથી મળી રહેશે. મેં વ્યવસ્થિત સમજાવવા પ્રયત્ન કર્યો છે, તેમ છતાં કંઈ ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો. ભગવાન પાસે શુદ્ધ અંતકરણથી તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. ભગવાન તમને સદાય હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, all my students.